Hello students, good morning. Welcome to the new lecture of water supply and sanitary engineering. એટલે કે WSSC ના લેક્ચરમાં આપનું સ્વાગત છે. તો WSSC નું જે લાસ્ટ લેક્ચર હતું પ્રીવિયસ સેશન એની અંદર આપણે વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ જે ચેપ્ટર તમારું હતું એ ચાલુ કર્યું હતું. એટલે કે વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ નામનો ટોપિક ચાલુ કર્યો હતો. તો વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સની અંદર આપણે અલગ અલગ ટાઈપના વાલ્વ જોયા હતા, જેમ કે સ્લુઇસ વાલ્વ, ગેટ વાલ્વ, રિફ્લક્સ વાલ્વ, નો રિટર્ન વાલ્વ, ફ્લોટિંગ વાલ્વ, એર રિલીફ વાલ્વ, પ્રેશર રિલીફ વાલ્વ, અલગ અલગ ટાઈપના આપણે વાલ્વ્સના ફંક્શન જોયા હતા એની ફિગર સાથે કે કયો વાલ્વ કઈ કન્ડિશનમાં યુઝ થઈ શકે છે. એના પછી આપણે ફાયર હાઇડ્રન્ટ જોયા હતા. ફાયર હાઇડ્રન્ટ બે ટાઈપના હતા, પોસ્ટ હાઇડ્રન્ટ એન્ડ ફ્લશ હાઇડ્રન્ટ. તો ફ્લશ હાઇડ્રન્ટ હતો એ બિલો રોડ લેવલ હતો એટલે આપણે એનો ફ્લશ હાઇડ્રન્ટ કહેતા હતા, અને બીજો જે ટાઈપ હતો હાઇડ્રન્ટનો એ હતો પોસ્ટ હાઇડ્રન્ટ. તો આ હાઇડ્રન્ટ એ શું હતું, તો જ્યારે કોઈ જગ્યાએ એક્સિડન્ટલી ફાયર બ્રસ્ટ આઉટ થાય અથવા તો આગ લાગે ત્યારે જ્યારે ફાયર બ્રિગેડવાળા આવે છે ત્યારે એને એક ઇન્સ્ટન્ટ પાણીના સપ્લાયની જરૂર હોય છે, કેમ કે એ પોતાની સાથે એટલો સ્ટોરેજ લાવી શકતા નથી કે ઘણી વખતે આગ ઉપર કાબૂ મેળવી શકાય. તો એમને એક લોકલ ઇન્સ્ટન્ટેનિયસ એક મતલબ આઉટિંગ જોતું હોય ટેપિંગ વોટર માટેનું. તો એ જે ટેપિંગ વોટર માટેનું જે કનેક્શન હોય છે એને આપણે ફાયર હાઇડ્રન્ટ કહેતા હોઈએ છીએ. તો એ ફાયર હાઇડ્રન્ટ જો બિલો રોડ લેવલ હોય એનું કનેક્શન તો આપણે એને ફ્લશ હાઇડ્રન્ટ કહેતા હતા, અને જો રોડ લેવલથી ઉપર હોય એટલે ગ્રાઉન્ડ લેવલથી ઉપર હોય તો એને આપણે પોસ્ટ હાઇડ્રન્ટ કહેતા હતા. બરાબર, બંનેમાં હોઝ પાઇપ ભરાવાનું કનેક્શન હતું, જેની કેપ રિમૂવ કરીને તમે ડાયરેક્ટલી ત્યાં કનેક્શન લઈ શકો છો અને ઇન્સ્ટેન્ટેનિયસ આગ ઉપર કાબૂ મેળવી શકો છો. બરાબર, તો આ હતું તમારું ફાયર હાઇડ્રન્ટ. એના પછી આપણે વોટર મીટર જોયા હતા લાસ્ટ સેશનની અંદર જ. તો વોટર મીટર્સ હતા એ બે ટાઈપના હતા. પહેલાં તો વોટર મીટર્સ કામ શું આવે, તો એએમસી દ્વારા અથવા તો કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન, કોઈ પણ સિટીની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમુક વોટર ચાર્જ ફિક્સ કરવામાં આવે તો એ વોટર ચાર્જ ગણવા માટે જે જરૂર પડે ડિવાઇસની એને આપણે વોટર મીટર કહેતા હતા. એની અંદર ડિસ્ચાર્જ અથવા તો ફ્લો ઓફ વોટર અથવા તો યુઝેજ ઓફ વોટર મેઝરમેન્ટ કરવામાં આવે છે, એટલે આપણે એને વોટર મીટર કહેતા હોઈએ છીએ. બરાબર, તો વોટર મીટર બે ટાઈપના હતા, એ પણ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ અને સેકન્ડ હતું વેલોસિટી ટાઈપ. ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ વોટર મીટરમાં શું હતું કે કોઈ એક ફિક્સ કન્ટેનર હોય કે એ કન્ટેનરનું માપ આપણને ખબર હોય કે આટલું એનું મેઝરમેન્ટ છે. સપોઝ 50 લીટરનું કોઈ કન્ટેનર છે તો એ કેટલી વખત ભરાય છે અને કેટલી વખત ખાલી થાય છે એ મેઝર કરવામાં આવે છે. સપોઝ 50 લીટરનું જે છે કન્ટેનર એ 5 વખત ખાલી થાય છે, તો એનો મતલબ શું થયો કે વી હેવ કન્ઝ્યુમ વોટર 250 લીટર. સિમ્પલ છે, 50 લીટર મલ્ટીપ્લાય બાય 5 ટાઈમ્સ એટલે કે 250 લીટર તમને ટોટલ આન્સર મળતો હોય છે. તો આ રીતે ડિસ્પ્લેસમેન્ટ ટાઈપમાં કેટલી વખત તમારું કન્ટેનર યુઝ થાય છે અથવા તો એમ્પ્ટી થાય છે એ વસ્તુથી મેઝરમેન્ટ કરવામાં આવે છે. સેકન્ડ ટાઈપ હતી વેલોસિટી ટાઈપ મીટર અથવા તો વેલોસિટી મેઝરમેન્ટ મેથડ. તો વેલોસિટી ટાઈપમાં શું હતું કે જ્યારે ફ્લો આવતો હોય છે વોટરનો મીટરની અંદર, તો આવું ખાસ એક ચોક્કસ પોઈન્ટ ઉપર એટ અ ફિક્સ પોઈન્ટ એની વેલોસિટી મેઝર કરવામાં આવે છે, અને બીજા પોઈન્ટ ઉપર એ જ્યારે બહાર આઉટલેટમાં નીકળે છે ત્યારે એની વેલોસિટી મેઝર કરવામાં આવે છે. બંને વેલોસિટીના ડિફરન્સ ઉપરથી આપણને એનું પ્રેશરનો ડિફરન્સ મળે છે, અને પ્રેશરના ડિફરન્સ ઉપરથી આપણે એનો ડિસ્ચાર્જ ક્યુ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. તો આ બધા બે ટાઈપ જે હતા એ મેઇન વોટર મીટરના ટાઈપ હતા. એક હતું ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ અને બીજું વેલોસિટી ટાઈપ. ઓકે, હવે એના પછી એક ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ જે છે એ આજે આપણે ભણવાની છે, એટલે કે આજે આપણે સ્ટડી કરવાની છે, એ છે ફેરલ. હવે ફરેલ કહેવાય છે, ફરેલ એ કનેક્શન માટે યુઝ થાય છે. જનરલી ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનથી આપણે વોટર જે હાઉસને પ્રોવાઈડ કરીએ છીએ, એટલે કે હાઉસને કોઈ પણ વોટર કનેક્શન આપીએ છીએ, તો એ જે વોટર કનેક્શન જે છે એને ફેરલની મદદથી કનેક્ટ કરવામાં આવે છે. હવે આ ફરેલ શું છે એ જોઈએ. તો ફરેલ ઇઝ અ કનેક્ટિંગ ડિવાઇસ by which water connection is given to consumer. Ferrule is a connecting device by which water is given to consumer. તો એવું લખી શકાય કે it is a device by which water connection
is given to the consumer. એટલે કે કન્ઝ્યુમર ને આપણે વોટર કનેક્શન બાય મીન્સ ઓફ ફરલ પ્રોવાઈડ કરીએ છીએ. હજી આપણને ફરલ શું છે ખ્યાલ નથી આવ્યો, આપણે ફિગરમાં અંદર જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે. બરાબર. So it is connected between the distribution pipe and service connection. હવે જો it is connected between distribution pipe and service connection. સર્વિસ કનેક્શન એટલે કે આપણું હાઉસ હોય એને આપણે સર્વિસ કનેક્શન ગણી શકીએ છીએ કે જ્યાં કન્ઝ્યુમર પાણીનો યુઝ કરતો હોય. બરાબર. It controls the quantity of water to be supplied to the consumers. It controls the water quantity which is to be supplied to the consumers. Okay. તો એની બેસિક વસ્તુ હતી. તમને એની ડેફિનેશન પૂછાય તો આ ત્રણ વસ્તુ લખશો ત્યારે એની ડેફિનેશન ઓવરઓલ કમ્પ્લીટ થશે. તો ફરલ એ શું છે ફરીથી જોઈ લઈએ. It is a device by which water connection is given to the consumers. બરાબર. એ એક એવી ડિવાઇસ છે કે તેના દ્વારા વોટર કનેક્શન આપણે જોઈન્ટ એને આપીએ છીએ કન્ઝ્યુમરને. It is connected between distribution pipe and service connection. ડિસ્ટ્રીબ્યુશન ની મેઇન પાઇપલાઇન, આ ડિસ્ટ્રીબ્યુશન પાઇપ એટલે એને આપણે મેઇન પાઇપલાઇન કહીએ છીએ અથવા મેઇન લાઇન કહીએ છીએ. તો મેઇન લાઇન અને સર્વિસ કનેક્શન એટલે કે કન્ઝ્યુમર એ બંને વચ્ચે કનેક્ટ કરવાનું કામ કરે છે. સર્વિસ કનેક્શન એટલે કન્ઝ્યુમર હાઉસ હોલ્ડ હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય, વોટએવર, પણ એને આપણે સર્વિસ કનેક્શન કહીએ છીએ. એટલે કે જે માણસ અથવા જે ઉપભોક્તા એનો યુઝ કરે છે એ બંને વચ્ચે જોડાણનું કામ કરે છે. તો હવે આપણે ફિગરમાં જઈશું તો ફિગરમાં તમને વધારે ખ્યાલ આવશે. આ જે છે તમારું રાઉન્ડ શેપમાં એને મેં ડિસ્ટ્રીબ્યુશન પાઇપ કીધું છે. એનું ડિસ્ટ્રીબ્યુશન પાઇપ ગણું છું. ઓકે. આ ડિસ્ટ્રીબ્યુશન પાઇપ છે અને આ ટુ સર્વિસ કનેક્શન એટલે કે તમારા કન્ઝ્યુમરની લાઇનમાં. આ પાર્ટ તમે આખો અલગ જોઈ શકો છો. જેવું અત્યારે અહીંયા ડાયરેક્ટ કરવા જઈ રહ્યો છું એ આ પોર્શન એને હું એલ્બો કહીશ. બરાબર. આ કનેક્ટરનું કામ કરે છે, એનું બીજું કાંઈ નથી. હવે જો તમે આ તમારી ડિસ્ટ્રીબ્યુશન પાઇપ જે મેઇન હતી અને આ તમારી સર્વિસ કનેક્શન, તો એની વચ્ચેની આ જે ડિવાઇસ જે છે આટલું પોર્શન જે છે એને હું ફરલ કહીશ. હવે ફરલની અંદર એવું શું હોય છે તો જો ફરલની અંદર સૌથી પહેલા તો આ એક વાલ્વ હોય છે, એની ઉપર આ જે હોય છે એ સ્પિન્ડલ હોય છે અને આ જે સૌથી ઉપરનું હોય છે એ હેન્ડલ હોય છે. બરાબર. તો આ થઈ તમારી ફેરલની ફિગર. ડિસ્ટ્રીબ્યુશન પાઇપ ટુ સર્વિસ કનેક્શન એ બંનેને જોડવાનું કામ કરે. તમારું આ રેક્ટેન્ગ્યુલર ટાઈપનું ફરલ. ફરલમાં શું હોય તો કે એક વાલ્વ હોય, એક સ્પિન્ડલ હોય અને એક હેન્ડલ હોય. તો આટલી વસ્તુ આપણને અહીંયા જોવા મળતી હોય છે. બરાબર. તો આ થઈ ગઈ તમારી ફરલની ફિગર. It controls the water quantity which is to be supplied to the consumers. તો એ જે વોટર ક્વોન્ટિટી આપણે કન્ઝ્યુમરને આપીએ છીએ એને શું કરવાનું કામ કરે છે? કંટ્રોલ કરવાનું કામ કરે છે. કંટ્રોલ કરવાનું કામ આપણે વાલ્વથી અને સ્પિન્ડલ અને હેન્ડલની મદદથી કરીશું. સપોઝ ડિસ્ટ્રીબ્યુશન પાઇપમાંથી તો અહીંયા પાણી આવતું જ રહેતું હશે, પણ આપણે અહીંયા વાલ્વની મદદથી અને હેન્ડલ અને સ્પિન્ડલની મદદથી અહીંયાથી જે ક્વોન્ટિટી એલ્બોમાંથી સર્વિસ કનેક્શનમાં જાય છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે અહીંયા લખ્યું છે કે ઇટ કંટ્રોલ્સ ધ વોટર ક્વોન્ટિટી which is to be supplied to the consumers. એટલે કે કન્ઝ્યુમરને આપણે જે આપીએ છીએ પાણી એને કંટ્રોલ કરવાનું કામ ફરલ કરે છે. હવે ફરલ જે છે એ શેનું બનેલું હોય છે જોઈએ તો એ બ્રાસ અથવા ગન મેટલનું બનેલું હોય છે. બરાબર. It is made of brass. It is made of brass or
ગમ મેટલ એ બ્રાસ અથવા તો ગન મેટલનું બનેલું હોય છે અને ઇન ધ શેપ ઓફ ટી, ઇન ધ શેપ ઓફ ટી. એટલે આ તમે જોઈ શકો છો, તમને આ ટી જેવું દેખાશે. જો તમે થોડુંક અહીંયા વધારે નાનું કરીને દેખાડો તો તમને આ રીતે આ ટી જેવું દેખાશે. એટલે કે ટી શેપનું હોય છે અને બ્રાસ અને ગમ મેટલનું બનેલું વસ્તુ હોય છે. બરાબર. The open ends of the foreign are threaded. The open ends of the foreign are threaded. પણ threaded એટલે કે એની અંદર આંકા પાડેલા હોય છે ફિટ કરવા માટે. શું ફિટ કરવા માટેના? તો કે એલ્બો ફિટ કરવા માટેના. જો એક તમે અહીંયા જોઈ શકો છો આંકા અને એક તમે અહીંયા જોઈ શકો. તો આ બંને ઓપન એન્ડ ઉપર થ્રેડેડ પોર્શન હોય છે એટલે કે આંકા પાડેલા હોય છે, જેથી કરીને એને કોઈ પણ કટિંગમાં આપણે ફિટ કરી શકીએ છીએ. બરાબર. તો ફોરેનના જે ઓપન એન્ડ્સ હોય છે બંને બાજુના એ થ્રેડેડ હોય છે. એના પછીનો જે પોઈન્ટ છે એ છે one end is connecting to distribution pipe by making a hole and the other end connected to the service connection pipe by the help of an elbow. બરાબર. જો one part અથવા તો one portion is connected to distribution pipe by making hole and another part or portion is connected to service connection by means of elbow. બરાબર. જો એનો ડિસ્ટ્રીબ્યુશન પાઇપનો જે એક પોર્શન જે છે એને હોલ પાડીને ડિસ્ટ્રીબ્યુશન પાઇપ સાથે કનેક્ટ કરવામાં આવે છે એટલે કે તમારો આ 1 લખેલો પોઈન્ટ. બરાબર. અને સેકન્ડ પોઈન્ટ તમારો અહીંયા એલ્બો થી સર્વિસ કનેક્શન સાથે જોડાયેલો છે. એન્ડ અનધર પાર્ટ ઇઝ કનેક્ટેડ ટુ સર્વિસ કનેક્શન બાય મીન્સ ઓફ એલ્બો. એટલે કે એને એલ્બો દ્વારા બીજા પાર્ટ સાથે કનેક્ટ કરેલો છે. એટલે કે બે ઓપન પાર્ટ્સ હોય છે, બંનેમાં થ્રેડેડ વાળું હોય છે અને એ બનેલું હોય છે બ્રાસ અથવા ગન મેટલનું ઇન અ શેપ ઓફ ટી. બરાબર. તો આ તમારું ફરેલ હતું. તો ફરેલની અંદર આવી વસ્તુ હોય છે. બરાબર. The valve is moved up and down by rotating the handle. હવે આ જે વાલ્વ જે છે એને હેન્ડલ થી ઓપરેટ કરવામાં આવે છે. The valve is operated by handle and spindle connection or combination. જે વાલ્વ હોય છે એને શેના વડે ઓપરેટ કરવામાં આવે છે? તો કે હેન્ડલ અને સ્પિન્ડલ વચ્ચે. હેન્ડલ અને સ્પિન્ડલ થી આપણે વાલ્વને ગમે ત્યારે અહીંયા બંધ કરી શકીએ છીએ. જો હેન્ડલ તમે ગોળ ફેરવશો એટલે આ વાલ્વ નીચે આવીને અહીંયા બંધ થઈ જશે. હેન્ડલને ઓપન કરશો એટલે અહીંયાથી પાણી જશે. બરાબર. તો આ રીતે આપણે એને હેન્ડલ અને સ્પિન્ડલની મદદથી એટલે કે એના કોમ્બિનેશનની મદદથી આપણે એને ઓપરેટ કરી શકીએ છીએ. અને જ્યારે પાણી આપવું હોય અને જ્યારે પાણી સ્ટોપ કરવું હોય એટલે કે જ્યારે વોટર કનેક્શન ચાલુ કરવું હોય, સ્ટાર્ટ કરવું હોય અને જ્યારે કનેક્શન સ્ટોપ કરવું હોય એ વસ્તુ કરી શકીએ. બરાબર. બાય મીન્સ ઓફ હેન્ડલ એન્ડ સ્પિન્ડલ કોમ્બિનેશન એનાથી આપણે કરી શકીએ છીએ. હવે ફેરેલની જે સાઈઝ હોય છે એ 10 mm થી 50 mm સુધીની હોય છે. The size of ferrule is varying between 10 to 50 mm. બરાબર. ફરેલની જે સાઈઝ હોય છે એ 10 mm થી 50 mm વચ્ચેની હોય છે. એટલે કે 10 mm થી 50 mm સુધી તમને વેરિએશનમાં મળી આવે છે. તો આ તો તમારું ફરેલ. તો ફરેલ એક વખત ફરીથી આપણે જોઈ લઈએ તો ફરેલ શું છે?
તો ફરેલ છે ઇટ ઇઝ અ ડિવાઇસ બાય વિચ વોટર કનેક્શન ઇઝ ગિવન ટુ કન્ઝ્યુમર. એ એક એવી ડિવાઇસ છે કે જેના દ્વારા કન્ઝ્યુમરને આપણે વોટર કનેક્શન પ્રોવાઈડ કરીએ છીએ. ઇટ ઇઝ કનેક્ટેડ બિટવીન ડિસ્ટ્રીબ્યુશન પાઇપ એટલે કે મેઇન લાઇન એન્ડ સર્વિસ કનેક્શન એટલે કે કન્ઝ્યુમર. એટલે કે એ ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન અહીંયા 1 એન્ડ 2 પોઈન્ટ એટલે કે સર્વિસ કનેક્શન એટલે કે કન્ઝ્યુમર સાથે કનેક્ટિંગમાં હોય છે. એટલે કે એક કોને કનેક્ટ કરે છે તો કે ડિસ્ટ્રીબ્યુશન પાઇપ અને તમારો જે કન્ઝ્યુમર છે એટલે કે ટુ સર્વિસ કનેક્શન એ ઇન્ડસ્ટ્રીયલ હોઈ શકે, હાઉસહોલ્ડ હોઈ શકે, રેસિડેન્શિયલ હોઈ શકે, કોમર્શિયલ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એટલે આપણે એને જનરલ નામ આપી દીધું ટુ સર્વિસ કનેક્શન. જે જગ્યાએ સર્વિસ આપણે યુઝ કરવાની છે કન્ઝ્યુમરને કનેક્ટ કરે છે. It controls the water quantity which is to be supplied to the customer. તો જે વોટર સપ્લાયની જે ક્વોન્ટિટી છે એને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. અને કંટ્રોલ કરવાનું કામ શેના વડે કરે છે તો કે વાલ્વની મદદથી કરે છે. ઓકે, હવે બનેલું શેનું હોય છે તો કે ઇટ ઇઝ મેડ ઓફ બ્રાસ ઓર ગમ મેટલ ઇન અ શેપ ઓફ ટી. એટલે કે ટી શેપનું બનેલું હોય છે અને બ્રાસ અને ગમ મેટલનું બનેલું હોય છે. The open ends of funnel are threaded. ફરેલના જે ઓપન એન્ડ્સ હોય છે, ઓપન એન્ડ્સ એટલે બે ઓપન એન્ડ છે 1 and 2, એ બંને જે છે એ થ્રેડેડ પોર્શન વાળા હોય છે. બરાબર. One portion is connected to distribution pipe by making hole. જે પહેલું કનેક્શન છે એ ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનમાં કાણું પાડીને અથવા તો હોલ પાડીને કનેક્ટ કરવામાં આવે છે. And another part is connected to service connection by means of elbow. અને જે બીજો પાર્ટ છે એને elbow થી આપણે કનેક્ટ કરીએ છીએ. ઓકે, તમે અહીંયા સેકન્ડ પાર્ટ જોઈ શકો છો. એને આપણે જે elbow છે એના વડે કનેક્શન આપવું છે. The valve is operated by handle and spindle combination or connection. હવે આ જે વાલ્વ જે અપવર્ડ અને ડાઉનવર્ડ જાય છે એ હેન્ડલ અને સ્પિન્ડલની મદદથી જતો હોય છે. એટલે કે હેન્ડલ દ્વારા તમે એને ઓપરેટ ઈઝીલી કરી શકો છો. બરાબર. The size of funnel is varying between 10 to 50 mm. ફરલની જે સાઈઝ હોય છે 10 થી 50 mm ની વચ્ચે હોય છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ જે રેક્ટેન્ગ્યુલર પોર્શન જે છે મેં અહીંયા દેખાડેલું છે એને હું ફરીથી ડબલ લાઈન કરીને દેખાડી દઉં છું. તો આટલો જે આ ડબલ લાઈન વાળો પોર્શન છે તમારો એને આપણે ફરલ કહીએ છીએ. બરાબર. આટલી આ ડિવાઇસ જે છે આ પહેલા અને બીજા વચ્ચેની ડિવાઇસ એને ફરલ કહીએ છીએ. આ દરેક સર્વિસ કનેક્શન આપતા પહેલા વચ્ચે ફરેલ આપવું જરૂરી છે. કેમ કે જે ફ્લો ઓફ વોટર છે અથવા તો વેલોસિટી ઓફ વોટર છે એને આપણે રિડ્યુસ કરી શકીએ છીએ ફરેલથી. એનું પ્રેશર છે એ મેન્ટેન કરી શકીએ છીએ. અચ્છા, સપ્લાય કેટલા ટાઈમ આપવું છે એ નક્કી કરી શકીએ છીએ. ઘણી વખતે શું થાય છે જીઆઈડીસી એરિયાઝમાં અને બીજા અમુક એરિયાઝમાં જેમ કે ફાર્મિંગ એરિયાઝમાં તો એનો કંઈક ટાઈમ ફિક્સ હોય છે કે આટલી ક્વોન્ટિટી ઓફ વોટર આટલા ટાઈમમાં આપણે આપવાનું. તો એ જગ્યાએ આપણે આ ફરેલનો યુઝ એકદમ ઇમ્પોર્ટન્ટ અને એકદમ બેનિફિશિયલ લાગે છે. કેમ? કેમ કે આપણે વાલ્વ દ્વારા ઇઝીલી આપણે ક્વોન્ટિટી ગણીને સ્ટોપ કરી શકીએ છીએ કે ભાઈ આટલા લીટર પાણી આ ઇન્ડસ્ટ્રીને આપવાનું અથવા તો આટલા લીટર પાણી આ ફાર્મિંગમાં આપવાનું. તો બાય મીન્સ ઓફ ફરેલ આપણે એ વસ્તુ ઇઝીલી કરી શકીએ છીએ અને સેમ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય વોટર એ પ્રમાણે પણ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ અને એ જ પ્રમાણે આપણે કનેક્શનને વોટર સપ્લાય આપી શકીએ છીએ. બરાબર. તો ફરેલ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ ઇન વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ. બરાબર. અત્યાર સુધી આપણે જે બધી ડિવાઇસો જોઈ હતી બધી કનેક્શનની જોઈ હતી અથવા તો એની જોઈ હતી, પણ ફરેલ આપણે જોયું એક કંટ્રોલ ઓફ ક્વોન્ટિટી એન્ડ પ્રેશર કંટ્રોલ, વેલોસિટી કંટ્રોલ, બધી ટાઈપના કંટ્રોલ આપણે ફરેલની મદદથી કરી શકીએ છીએ. બરાબર. ફરેલ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ઘણી વખત જીપીયુમાં પૂછાયેલી છે. તમારા માટે એકદમ ઈઝી ફિગર છે. સૌથી પહેલા તમારે ડિસ્ટ્રીબ્યુશન પાઇપ આવી રીતે રાઉન્ડ શેપની અંદર બનાવી લેવાની. ડિસ્ટ્રીબ્યુશન પાઇપ બની જાય પછી એમાંથી એક કનેક્શન આપવાનું. અહીંયા થ્રેડેડ પોર્શન બતાવવાનું ભૂલવાનું નહીં. એક રેક્ટેન્ગ્યુલર જેવું બનાવો કે જેના બે છેડા ખુલ્લા હોય. વાલ્વ ઈઝીલી તમે બનાવી શકો છો. અહીંયા એક રેક્ટેન્ગ્યુલર બનાવો, ઉપરથી બે લાઈન ખેંચીને લઈ જાઓ, અહીંયા હેન્ડલ આપી દો અને અહીંયા આવી રીતે સ્પિન્ડલ આપી દો. બરાબર. તો વાલ્વ, સ્પિન્ડલ અને હેન્ડલ અને આ વસ્તુ નીચે જવાનો સેકન્ડ એન્ડ છે એની ઉપર એલ્બો આવી રીતે બતાવી દો. તમે થોડીક મોટી સાઈઝનો બતાવવાનો એટલે તમને ખ્યાલ આવે કે આની અંદર કનેક્શન થયેલું છે. અને એલ્બો પછી ટુ સર્વિસ કનેક્શન. બરાબર.
તમારો આ જે વચ્ચેનો પોર્શન, આ પોર્શન અને આ પોર્શન થ્રેડેડ બતાવવો ખાસ જરૂરી છે. એલ્બો મેં થ્રેડેડ એટલે બતાવ્યો છે કે તમને ખબર પડે કે આ એલ્બો છે એટલે. ઓકે, તો આ ફરલની જે તમારી જે ફિગર છે એ એકદમ સિમ્પલ ફિગર છે. તમે ઇઝીલી આને બનાવી શકો છો અને આટલા પોઈન્ટ તમે ઇઝીલી લખી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોયું કે ક્વોન્ટિટી અને એના પ્રેશર અને વેલોસિટીને કંટ્રોલ કરવા માટે આપણે વોટર મીટર અથવા તો કનેક્શનની અંદર ફરેલનો યુઝ કરીએ છીએ. ઓકે, ફરેલના યુઝથી આપણે આ વસ્તુને કંટ્રોલ કરી શકીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આના પછી જે આપણે ભણવાનું છે એ વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સમાં વપરાતા અલગ અલગ ટાઈપના કનેક્શન્સ વિશે ભણવાનું છે. તમે ટી શેપ જોયું હશે, ટી જોયું હશે, બેન્ડ્સ જોયું હશે. તો આ જે મેં બતાવ્યું છે એલ્બો એ તમે જોયું. તો આ બધી કનેક્ટિંગની અલગ અલગ નાની નાની ડિવાઇસીસ છે કે જે તમને 15 થી 20 આપેલી છે. એના યુઝેસ અને એની ફિગર્સ રહી તમારે બધી યાદ રાખવાની છે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ યુઝ થાય છે અને શેના પર્પઝ માટે યુઝ થાય છે. કેમ કે વોટર સપ્લાય અને સેનિટરી એન્જિનિયરિંગમાં કનેક્ટિંગ પાર્ટ્સ જે છે એટલે કે કનેક્શન પાર્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે એનો. કેમ કે કોઈ પણ પ્રોબ્લેમ જ્યારે કોઈ પણ પાઇપમાં આવતી હોય છે ત્યારે આપણે એ પાર્ટ્સને રિપેર કરવાની જરૂર પડતી હોય છે અને એ પાર્ટ્સમાં જ લીકેજના પ્રોબ્લેમ રહેલા હોય છે. હવે એક વસ્તુ લીકેજ થવાથી કેટલા પ્રોબ્લેમ થાય તો એઝ અ સિવિલ એન્જિનિયર તમને ખબર હશે, તમે જોયું હશે કે અમુક બિલ્ડિંગમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય છે. તો એનું રીઝન આવું બધું છે કે કોઈ કનેક્શન લૂઝ રહી ગયું હોય અથવા તો કોઈ કનેક્શનમાં ડિફેક્ટિવ પ્રોબ્લેમ હોય. બરાબર, તો એના માટે કનેક્શન જે છે એ ખૂબ જ મજબૂત પોઈન્ટ છે કોઈ પણ બિલ્ડિંગનો. કેમ કે એક વખત બિલ્ડિંગ બની ગયા પછી જો એમાં ભેજ આવવાનું ચાલુ થાય આપણા કનેક્શનના લીધે તો એ બિલ્ડિંગ પોતાના સમય કરતાં વહેલા એટલે કે પોતાના આયુષ્ય એટલે કે પોતાની જે ફ્યુચર લાઈફ છે એના કરતાં ઓછી એજની અંદર પડી જાય છે અથવા તો એનું અમુક જગ્યાએથી ભંગાણ થતું હોય છે એટલે કે એનું રપ્ચર થતું હોય છે. તો આ વસ્તુ અટકાવવા માટે આપણે યોગ્ય કનેક્શન અથવા તો યોગ્ય કનેક્ટિંગ ડિવાઇસીસ જે હોય છે એનો આપણે યુઝ લેવો પડે છે. તો એ સંદર્ભની અંદર વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગના કનેક્શન અને વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો મેં તમને કીધું કે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે છેલ્લું લેક્ચર હશે આ ચેપ્ટરનું. એની અંદર આપણે જોઈશું કે કઈ કઈ ડિવાઇસીસ આપણે કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ ફોર updating of water supply and sanitary engineering lectures. Thank you students.